તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ હોય બર્થડેનું એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ, બરાબર. તો એવું જોરદાર સ્ટેટસ બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશન અને એક બીજી એપ્લિકેશન છે એની તમારે જરૂર પડશે, બરાબર. જેમ કે ફોટો આપણે એડિટિંગ કરવાનો છે, તો સૌથી પહેલાં તમારે જે ફોટા તમને બનાવવાના છે તમને બતાવી દઉં. તો તમારે આ રીતના ફોટા સૌથી પહેલાં તો બનાવવાના છે, બરાબર. તો આ રીતના ફોટા બનાવવા માટે તમારે એપ્લિકેશનની જરૂર પડશે. તો આ ફોટા બનાવવા માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે. એ એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે. તો એપ્લિકેશન કંઈક આ રીતના હશે, બરાબર, તમને જોવા મળશે. તો તમારે એપ્લિકેશનને ઓપન કરવાની છે. એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો તમારે જે ફોટા અંદર લેવાના હોય એ ફોટા તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાના રહેશે. જેમ કે અહીંયાથી હું ફોટા સિલેક્ટ કરી લઉં છું આ રીતના, બરાબર. ફોટા સિલેક્ટ કર્યા બાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી તમારે લેઆઉટ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તમારે કઈ રીતના ફોટા તમારે આમાં રાખવા છે, બરાબર. આપણે આ રીતના અહીંયા રાખીએ છીએ. પછી યસ પર ક્લિક કરી પછી રેટિયો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. આપણે ચોરસ એ સિલેક્ટ કરી દઈએ છીએ, બરાબર. પછી યસ પર ક્લિક કરી તમારે જે સાઇઝ એ સિલેક્ટ કર્યું તમે કરી શકો છો. પછી તમારે અહીંયાથી બોર્ડરવાળા ઓપ્શનમાં આવીને અહીંયાથી બોર્ડર તમારે સિલેક્ટ કરવાની રહેશે. થોડીક અહીંયા વ્હાઇટ કલર સિલેક્ટ કરી તમારે અહીં સ્ક્રોલ કરવાનું છે. બેકગ્રાઉન્ડનો ઓપ્શન દેખાય, બેકગ્રાઉન્ડમાં જઈ તમારે અહીંથી વ્હાઇટ કલર સિલેક્ટ કરી લેવાનો રહેશે, બરાબર. કોઈ બી ફોટો તમારે આગા પાછી એવું લાગતું હોય તો તમે અહીંથી ફોટા પર ક્લિક કરીને ફોટાને તમે એડજસ્ટ અહીંયાથી ઉપર નીચે કરી શકો છો, બરાબર. એ રીતના કર્યા બાદ પછી સેવવાળો ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી સેવ ફ્રી કરી દેવાનું છે. એટલે તમારો ફોટો અહીંયા સેવ થઈ જશે. તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા સેવ થઈ ગયો છે. આ રીતના એડ આવશે. પછી એડ તમારે કેન્સલ કરીને અહીંયાથી તમારે કટ કરી દેવાનું છે, બરાબર. ફોટો તમારો ગેલેરીની અંદર સેવ થઈ જશે. પછી શું કરવાનું છે, તમારે આપણે અલાઇટ મોશન એપ્લિકેશન અહીંયા ઓપન કરવાની છે. અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. ડાઉનલોડ કર્યા બાદ તમારે પ્રોજેક્ટ ઓપ્શન ઉપર આવવાનું છે. અલાઇટ મોશન એપ્લિકેશન આ રીતના ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો તમે જોઈ શકો છો ઉપર અહીંયા ક્લિક કરી સાઇન ઇન કરી લેવાનું છે. પછી પ્રોજેક્ટ ઓપ્શન ઉપર ક્લિક કરીને તમારે ફૂલ પ્રોજેક્ટ એડ કરવાનું રહેશે, બરાબર. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો જઈને તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરીને ઓપન કરી લેવાનો રહેશે, બરાબર. ફૂલ પ્રોજેક્ટ એડ કરતા ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે. જેને તમે વિડીયો જોઈને ફૂલ પ્રોજેક્ટ કઈ રીતના એડ કરો તે તમે શીખી શકો છો, બરાબર. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમે જોવા મળશે. તો તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને અહીંયા તમારે એડ કરવાનું રહેશે પીએનજી, બરાબર. તો આ રીતના તમારા ફોટાનું પીએનજી બનાવી લેવાનું છે. ફોટાનું પીએનજી બનાવતા ના આવડતું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં તમને પીએનજી ફોટાનું એચડી ક્વોલિટીની અંદર બનાવતા શીખવાડીશ, બરાબર. અને મિત્રો તમારે શીખવું હોય તો ઓલરેડી મેં એના પર એક વિડીયો બનાવેલો છે, પણ એમાં ક્વોલિટી તમારે ક્લિયર ના આવતી હોય તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો નેક્સ્ટ વિડીયોમાં તમને અલગ રીતે તમને બનાવતા શીખવાડીશ. તો બીજું પીએનજી પછી તમારા ફોટાનું એડ કરીને અહીંથી ફોટોને પીએનજીને તમારે વિડીયોને અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. સાઈડ પછી ખેંચીને તમારે અહીંથી તમે જોઈ શકો છો આ રીતના અહીંયા લાઈને મૂકી દેવાનું છે. સાઇઝ તમારે થોડીક પ્લસ માઇનસ તમે કરવી હોય તો તમે કરી શકો છો. તો આ રીતના મૂકીને પછી પીએનજીને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવવાનું રહેશે, બરાબર. અહીંયા જ્યાં મૂકવું એને ત્યાં તમારે લાઈને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર. આ રીતના અહીંયાથી તમારે લાઈને નીચે મૂકી દેવાનું છે. પછી પીએનજી ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી તમારે વાઇપવાળો ઇફેક્ટ લઈ લેવાનો છે. એનડે તમારે અહીંયાથી માઇનસમાં કરવાનું રહેશે, બરાબર. આ રીતના એનડે માઇનસમાં કરવાનું રહેશે, બરાબર. એંગલને તમારે અહીંયાથી 90 ડિગ્રી કરી દેવાનું રહેશે. અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતના અહીંથી આપણે 90 ડિગ્રી કરી ફેદરને તમારે પ્લસ કરી દેવાનું છે. આ રીતના તમારો ફોટો એ સેટ થઈ જશે. પછી એનને તમારે માઇનસમાં કરી આ રીતના ફોટોને તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો, બરાબર. તો આ રીતના તમારે કરીને પછી સાઇઝ મોટી કરીને તમે અહીંયાથી મૂકી દેવાનું રહેશે પીએનજીને, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતના એ સેટ થઈ જશે, બરાબર. પછી શું કરવાનું છે, ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે ને અહીંથી તમારે બીજું પીએનજી તમારા ફોટાનું બનાવી દેવાનું છે અને બીજા પીએનજીને તમારે એડ કરી લેવાનું છે આ રીતે, બરાબર. પીએનજીને એડ કર્યા બાદ પીએનજીને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે. આપણે જે પેલો ફોટો મૂક્યો એ ફોટાની વચ્ચે લાઈને તમારે અહીંથી મૂકી દેવાનું છે આ રીતે, બરાબર. અહીંયા લાઈને સેટ કરીને મૂકી દેવાનું છે. એટલે આ રીતના તમારું પીએનજી કંઈક અહીંયા સેટ થઈ જશે. અને પછી બંને પીએનજીની લંબાઈ તમારે એથી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી એથી કરી દેવાની છે, બરાબર. એટલે આ રીતના તમારે કંઈક સેટ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ ગઈ. પછી તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને એથી પછી આપણે જે અત્યારે ફોટો બનાવ્યો છે એન્ડર એપ્લિકેશનની અંદર તો તેના પર ક્લિક કરીએ ફોટો લઈ લેવાનો છે. ફોટાને પણ તમારે એથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. ફોટાની સાઇઝ તમે અહીંથી તમે જોઈ શકો છો. ફોટાને તમારે અહીંયાથી આ રીતના અહીંથી મૂકી દેવાનું રહેશે અહીંયા આ રીતના, બરાબર. પછી ફોટાને ખેંચીને તમારે નીચે સ્ક્રોલ કરીને લાવવાનું છે અને લાસ્ટમાં તમારે ફોટાને અહીંયા મૂકી દેવાનું છે આ રીતના. એટલે ફોટો તમે જોઈ શકો છો આ રીતના થઈ જશે. પછી ફોટા પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જે કલરના ઓપ્શનમાં જઈને લ્યુમિનેસ કરી દેવાનું રહેશે આ રીતે, બરાબર. પછી ફોટા પર ક્લિક કરી ફોટાનો તમારે અહીંથી ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે અને એ જ ફોટા પર ક્લિક કરી ફોટાને તમારે આ બાજુ અહીંયાથી ખેંચી લેવાનો રહેશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના ખેંચીને તમે એ ફોટાને અહીંયાથી આ રીતના સેટ કરીને મૂકી દેવાનો
રહેશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે કરી દીધું. પછી એ જ ફોટાને ફરીથી તમારે અહીંથી ડુપ્લિકેટ કરવાનો રહેશે આ રીતે, બરાબર. ડુપ્લિકેટ કરી ફોટા પર ક્લિક કરી ફોટાને તમારે આ બાજુ ખેંચીને પહેલાં ફોટાને તમારે અહીંયા લાસ્ટમાં તમારી લાઈને મૂકી દેવાનું છે, બરાબર. આપણે આ રીતના એ લાસ્ટમાં લાઈને અહીંથી સેટ કરીને મૂકી દઈએ છીએ, બરાબર. આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે. પછી ત્રણેય ફોટાનું તમારે અહીંથી એક ગ્રુપ બનાવી લેવાનું છે આ રીતના, અને ગ્રુપ તમારે ફોટાની સૌથી પહેલાં તો લંબાઈ લાંબી કરી દેવાની છે, અને પછી ફોટાનું તમારે અહીંથી એક ગ્રુપ બનાવી લેવાનું છે. અહીંયા ઉપર તમે જોઈ શકો ત્રણેય ફોટાને સિલેક્ટ કરી પછી ઉપર તમે આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા ત્રણેય ફોટાનો ગ્રુપ અહીંયા બની જશે, બરાબર. આ રીતના ગ્રુપ બની ગયું એક. પછી ફોટા ઉપર ક્લિક કરી ફોટાને તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી પછી તમારે અહીંથી મેટ માસ્ક મૂવ એન્ડ ટ્રાન્સફોર્મવાળા ઓપ્શનમાં જવાનું છે, અને પછી તમે જોઈ શકો છો તમને અહીંયા ક્રી ફ્રેમ દેખાય તો એના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે, અને પછી લાસ્ટમાં તમારે જતું રહેવાનું છે, અને ફોટાને તમારે સ્ક્રોલ કરતું આ રીતના આગળ અહીંયા જવાનું રહેશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે, એટલે તમારો ફોટો અહીંયા પાછળ અહીંયા ચેન્જ થતો જશે, તમે જોઈ શકો છો. એટલે આ રીતે તમારે કંઈક અહીંયા રાખવાનું છે, એટલે તમારો ફોટો તમે જોઈ શકો જેમ વિડીયો પ્લે થશે એમ તમારો ફોટો અહીંયા મૂવિંગ થશે પાછળના ફોટા, બરાબર. તો આ રીતે તમે આવું જોરદાર એડ્રેસ બનાવી શકો છો. બાકી અંદર જે ટેક્સ આપેલા છે એ ટેક્સમાં તો તમે તમારી રીતે નામ ચેન્જ કરી શકો છો. તમને અહીંયા ઘણા બધા ટેક્સ જોવા મળે છે, જેમ કે અહીંયા લોગોના ટેક્સ આપેલા છે, નામના ટેક્સ આપેલા છે, જે ફોન્ટ છે મિત્રો ફોન્ટ તમને ઓલરેડી મેં આપેલા છે, વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જેને તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને બીજા જે નોર્મલ ફોન્ટ છે તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને એડ કરી લેજો, બરાબર. તો આ રીતના તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. અને વિડીયો સેવ કરવા માટે પછી શેર ઉપર ક્લિક કરી વિડીયો રફતે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે, કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરે છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.